नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां प्रतिदिन हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। वलसाड जिले के धर्मपुर तालुका के सिदुम्बर गांव में स्वच्छता ही सेवा अभियान के तहत जन भागीदारी से सफाई, स्वच्छता ही सेवा के बारे में समझ और स्वच्छता शपथ जैसी गतिविधियां की गई। कपराड़ा तालुका पंचायत के मीटिंग हॉल में तालुका विकास अधिकारी द्वारा स्वच्छता ही सेवा के अंतर्गत स्वच्छता संवाद कार्यक्रम आयोजित किया गया, जिसमें सरपंच, सामाजिक और धार्मिक अग्रणी उपस्थित थे। पारडी तालुका पंचायत के मीटिंग हॉल में तालुका विकास अधिकारी, तालुका प्रमुख सीईई, सेंटर फॉर एनवायरमेंट एजुकेशन की निकिता बेन और डीआरडीए के इंजीनियर सुपरवाइजर द्वारा स्वच्छता संवाद कार्यक्रम आयोजित किया गया, जिसमें सरपंच, तलाटी कम मंत्री, सामाजिक और धार्मिक अग्रणी, सखी मंडल की बहनें उपस्थित थी और स्वच्छता के संबंध में स्वच्छता शपथ दिलाई गई। उमरगाम तालुका पंचायत के मीटिंग हॉल में तालुका विकास अधिकारी द्वारा स्वच्छता ही सेवा के अंतर्गत स्वच्छता संवाद कार्यक्रम आयोजित किया गया, जिसमें सरपंच, सामाजिक और धार्मिक अग्रणी उपस्थित थे। वलसाड तालुका के जुजवा गांव में जन भागीदारी से सफाई, स्वच्छता शपथ जैसी गतिविधियां की गई। वहीं वापी तालुका के छीरी गांव में भी जन भागीदारी से सफाई, स्वच्छता ही सेवा के बारे में जन जागरूकता और स्वच्छता शपथ जैसी गतिविधियां की गई। जिला वहीवटीतंत्र, जिला कलेक्टर नैमिष दवे साहेबના માર્ગદર્શન હેઠળ સમગ્ર વલસાડ જિલ્લામાં જે આખા ગુજરાત રાજ્યમાં સ્વસ્થાયી સેવા 2024 સંકલ્પ લેવામાં આવ્યો છે, એ અનુસંધાને સમગ્ર જિલ્લો સ્વસ્થાયી સેવા સંકલ્પ સાથે પ્રતિબદ્ધ છે। આ બાબતે સમગ્ર જિલ્લામાં 2 ઓક્ટોબરના રોજ જિલ્લાના અલગ અલગ પ્લેસીસ પર સ્વચ્છતાનું આયોજન કરવામાં આવ્યું છે। વલસાડ જિલ્લા પોલીસ પણ વલસાડ જિલ્લા વહીવટીતંત્રના ભાગરૂપે સમગ્ર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો, તમામ આઉટપોસ્ટ ચોકી, તમામ હેડક્વાર્ટર, તમામ જગ્યાએ સ્વચ્છતાનું આયોજન કરવામાં આવ્યું છે। આની સાથે સાથે આગામી 1 મહિનામાં સમગ્ર જિલ્લાના પોલીસ સ્ટેશનમાં પડી રહેલા વાહન મુદ્દામાલ 1500થી વધુ વાહનના મુદ્દામાલનો નિકાલનું આયોજન કરવામાં આવ્યું છે। એ જ રીતે 30થી વધુ ગુનાના એનડીપીએસ, જે ડ્રગ્સનો મુદ્દામાલ છે, જેનું વજન 2500 કિલોથી વધારે છે, એવા 2500 કિલોથી વધારે એનડીપીએસ ડ્રગ્સના મુદ્દામાલનો પણ નિકાલ કરવામાં આવવાનો છે। સાથે સાથે પોલીસ સ્ટેશનમાં પડી રહેલા ફર્નિચર, ટેબલ, ખુરશી, જે પણ લાકડાનો જે કંડમ ડેડ સ્ટોક રજિસ્ટરમાં ચડાયેલા કંડમ સાધનો છે, એનું પણ આ સ્વસ્થાયી સેવાના ભાગરૂપે નિકાલ કરવામાં આવશે। સાથે સાથે વલસાડ જિલ્લા પોલીસ તરફથી વલસાડ જિલ્લા પોલીસ વડા તરીકે કલેક્ટર સાહેબે જે આખી આજે અભિયાન શરૂ કર્યું છે, એ અભિયાનમાં સમગ્ર જિલ્લાના તમામ પ્રજાજનો જોડાય, તમામ લોકો વલસાડ શહેરને ફક્ત 1 મહિના માટે નહીં પણ સમગ્ર વર્ષ માટે આ સ્વચ્છ રાખે અને લોકો વલસાડ શહેર, જે કલેક્ટર સાહેબનું સપનું છે, વલસાડ શહેર અને આખો વલસાડ જિલ્લો સ્વચ્છ અને સુંદર બને, એ અભિયાનમાં જોડાય અને આપણું સમગ્ર જિલ્લો સ્વચ્છ અને સુંદર બને, એના માટે હું તમામ લોકોને આ અભિયાનમાં જોડાવા માટે નમ્ર અપીલ કરું છું। સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે। ગુજરાત સરકારે તો 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી સ્વચ્છતા અભિયાન લોન્ચ કર્યું છે। 2 ઓક્ટોબરે આપણે સમગ્ર વલસાડ જિલ્લામાં મેગા સફાઈ અભિયાનની આપણે એક ઝુંબેશ કરવાના છીએ। તમામ નગરપાલિકાઓના તમામ વોર્ડના સ્થળો અને તમામ ગ્રામ પંચાયતોમાં જે સ્પોટ આપણે આઈડેન્ટિફાઈ કર્યા છે, ત્યાં એક સાથે સવારે 8થી 10માં સમૂહ સફાઈનું આયોજન કર્યું। સાથે સાથે આપણે રેલવે, એસટી, સરકારી વિભાગો, એ બધાને પણ આપણે આવરી લીધા છે। ઔદ્યોગિક એકમોને પણ આપણે આવરી લીધેલા છે। એમને પણ વિનંતી કરી છે કે તેઓ પણ તેમના કામદારોની સાથે સફાઈ ઝુંબેશમાં જોડાય। આ 2 તારીખની મેગા સફાઈ અભિયાન ઝુંબેશમાં સમગ્ર વલસાડવાસીઓને મારી એક નમ્ર અપીલ છે કે આપ સૌ પણ આપના વિસ્તારમાં આ મેગા સફાઈ અભિયાનમાં જોડાઈ અને આપણા અભિયાનને સફળ બનાવીએ, આપણા વલસાડ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવીએ। વલસાડ જિલ્લાના અલગ અલગ સ્થળ આપણે નક્કી કર્યા। તમામ 470 ગ્રામ પંચાયતો, એ 470 ગ્રામ પંચાયતમાં કોઈ મોટું ગામ હશે તો 2 થી 3 સ્પોટ નક્કી કરેલા હશે। એ ઉપરાંત નગરપાલિકા છે તો નગરપાલિકાના તમામ વોર્ડમાં અને વોર્ડમાં પણ વોર્ડમાં પણ 1 થી વધારે સ્થળો પર સફાઈ કરવામાં આવશે। ઇવન લોકો પોતે પોતાની રીતે પણ જે સ્પોટ નક્કી કરશે અને ત્યાં આગળ સફાઈ કરશે। સફાઈ પહેલાંના અને સફાઈ પછીના ફોટા પણ અપલોડ કરશે અને એ સ્થળ સ્વચ્છ અને સુંદર દેખાય એવા આપણા સૌના પ્રયત્નો રહેશે। दी वॉइस न्यूज के लिए वलसाड से ओलिवर ठक्कर की रिपोर्ट। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।